કચ્છમાં શિક્ષકોની વ્યાપક ઘટ છે, ત્યારે મુન્દ્રા તાલુકાના ગામોમાં શિક્ષકોની ઘટને નિવારવા સર્વ સેવા સંઘ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે। આજે અમને ખૂબ આનંદ છે। સર્વ સેવા સંઘ સંસ્થા દ્વારા સરકાર સાથે સહયોગમાં રહી અને અમે મુન્દ્રા તાલુકાની તમામ સરકારી શાળાઓમાં 150 શિક્ષકોની નિમણૂકો આપેલી છે। જે રીતે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે કચ્છ માટે સ્પેશિયલ 2500 શિક્ષકોની નિમણૂકો કરી છે, પણ એ પ્રક્રિયાને સમય લાગે। એ સમય દરમિયાન વચ્ચે ગાળામાં શિક્ષકોની અમે આ નિમણૂકો કરી છે। 9000 રૂપિયા વેતન નક્કી કર્યું છે અને પ્રથમ વખત વેતન મારા પરિવાર દ્વારા આ સંસ્થા દ્વારા આપવામાં આવશે, મારા પરિવાર દ્વારા આપવામાં આવશે અને એડવાન્સમાં આપણે સૌને મારી બધી બહેનોને, વધારે પડતા શિક્ષકોમાં બધા બહેનો છે, એટલે ભાઈ તરીકે દિવાળીની અને રક્ષાબંધનની શુભકામનાઓ સાથે હું બધાને એડવાન્સ વેતન આપવાનું મેં નક્કી કરેલું છે।